કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પાલનપુરના IHBT ખાતે બાયોચાર અને ખાતર ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું। હિમાચલ પ્રદેશના પાલનપુરમાં સ્થિત CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી ખાતે બાયોચાર અને ખાતર ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરાયું છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આ એકમનું ઉદ્ઘાટન કર્યું, જે હિમાલયના પ્રદેશમાં કૃષિ અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે। આ એકમ દ્વારા બાયોચાર અને ખાતરનું ઉત્પાદન કરીને જમીનની ગુણવત્તા સુધારવા અને પર્યાવરણને અનુકૂળ ખેતી પ્રણાલીઓ વિકસાવવા માટે પ્રયાસો કરવામાં આવશે। ગિરિરાજસિંહે આ અવસરે જણાવ્યું કે આ પહેલ હિમાલયના પ્રદેશમાં કૃષિ અને પર્યાવરણ માટે નવી આશા છે। બાયોચાર અને ખાતરનું ઉત્પાદન જમીનની ઉપજાઉ ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે અને પર્યાવરણને અનુકૂળ ખેતી પ્રણાલીઓ વિકસાવવામાં યોગદાન કરશે। તેમણે આ પહેલને સ્થાનિક ખેડૂતો માટે લાભદાયક અને ટકાઉ વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું। CSIR IHBTના નિર્દેશક ડોક્ટર સુદેશ કુમાર યાદવે મંત્રીઓ અને સંસ્થાના વિવિધ અભિયાનોની માહિતી આપી, જેમાં ફ્લોરીકલ્ચર અને અરોમા મિશન અને પોષણ મિત્ર અભિયાનનો સમાવેશ થાય છે। તેમણે જણાવ્યું કે આ અભિયાનો દ્વારા સ્થાનિક ખેડૂતોને ટેકો મળી રહ્યો છે અને આર્થિક રીતે સશક્ત બનવા માટે માર્ગદર્શન મળી રહ્યું છે। આ ઉદ્ઘાટન સાથે IHBTએ હિમાલયના પ્રદેશમાં કૃષિ અને પર્યાવરણ માટે નવી તકનીકી વિકસાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ પહેલ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને પર્યાવરણને અનુકૂળ ખેતી પ્રણાલીઓ વિકસાવવા માટે માર્ગદર્શન આપશે।